તો એ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? અત્યારે હું અને ક્રિશભાઈ બંને જઈએ છીએ બેંકના કામથી બહાર. તો હેડો જઈએ, થોડું કામ છે બેંકનું. બાકી કોઈ આવ્યું નહીં આજે, બધા ઘરે બિઝી લાગે એટલે કંઈ નહીં. હેડો તાર બેંકનું કામ પતાવીએ, પછી જોઈએ ક્યાંક ફરીશું. એટલે હેડો તાર જઈએ બેંકનું તો કામ પતાવી દીધું. હવે રસ્તામાં જઈએ. હું ક્રિશભાઈ, ખબર નહીં ક્રિશભાઈ ક્યાં લઈ જાય? ઘરે લે, ક્યાં લઈ જાઉં? ઘરે લઈ જાય. ઘરે જઈએ, મને તો લાગ્યું કે ફરવા લઈ જાય મારા. હા, બસ વાળા જો ખાલી. અલે આ લોકો સ્ટ્રગલ કેટલું કરતા હશે અંદર? હા, સ્ટ્રગલ કેટલું કરતા હશે અંદર? ભાઈ સ્ટ્રગલ એ તો તનન મને ના ખબર પડે. જે આપણા ગ્રુપમાં બધા આપણે ગાડીઓ ને એકટેલી ફરીએ આપણને ના ખબર પડે. બાકી આ ઇકો વિકો વાળા જો જે ભરાઈ જાય ને. એટલે એક કામ થાય, બપોર ક્યાં છું? હા, બપોર ક્યાં છું? બપોરે હા, ઘરે જ છું. જવું છે બપોરે જવું? હું શેની વાત કરું? બસમાં ને? ઇકોમ નહીં, બસમાં જ બતાવું છે. અરે આપણે જો ક્યારે બસ સ્ટ્રગલ તો કર્યું નહીં, બરોબર? એક કામ કરીએ, સ્ટ્રગલ કરીએ, ટ્રાય કરી લઈએ અને બધા બતાવીએ કે ભાઈ જે લોકોએ કર્યું છે એમને તો ખબર જ છે, જે કરે જ ચાલ કે ભાઈ કેવી મગજ મારી દે, બરોબર? તો આપણે એકવાર બધાને બતાવી તો શકીએ ને, જોવો પણ કરીને આપણે ખુદને એક્સપિરિયન્સ થાય કે લે ભાઈ સ્ટ્રગલમાં કેવું હોય. એવા સ્ટ્રગલ કરીને જોઈએ. હા, તો હેડો તાર જઈએ બપોરે. બપોરે જઈએ એટલે કામ કરીએ, ગેસ એક ખાઈ જઈએ. અને સ્ટ્રગલ એટલે કેવું ખબર? જઈશું બસમાં, આવીશું કઈ બસમાં? અલે માણસા મહેસાણાની બસ બહુ ભીડ હોય છે, ત્યાં જઈએ. હા, તો ત્યાં જતા રહીએ. બપોરે આપણે જે બે જઈશું આપણે. હા, પતિકાથી બે જઈશું. એટલે હેડો તાર જઈએ હવે ખાઈ પી. કાયદેસર ને મસ્તી નહીં કરતો ને? આવતા આપણે બે નીકળી. મસ્તી નહીં કરતો? હા હા, મસ્તી. કોઈ નહીં આવતા, આપણે બે જ ખાલી. હા, તો હેડો જઈએ. તો અત્યારે આવી ગયા છે, જો પાર્કિંગ કરી દીધું. અહીંયા બસ અહીંયા હશે અંદર, જોઈએ. બસ ટિકિટ બુક, બસ બુક તો કહું, ટિકિટ બુક કરવાની જગ્યાએ બસ બુક કહું. પણ અહીં તો સીધું બે જ જવાનું હોય ને, ટિકિટ ચો બુક કરવાની. લેહડો તમે જઈએ અંદર અને પછી મળીએ હવે સીધા બસમાં. તો જોઈ લો, આવી ગયા છીએ અમે અંદર. આ બધા જો કેવા બે બસની રાહ જોઈને, જો બહુ ખતરનાક રાહ જોઈને બે બધા. હે તો કંઈ નહીં, હેડો હવે આપણે જઈએ અંદર, બસમાં મળીએ. તો અત્યારે હું અને ક્રિશભાઈ મને બસમાં ગયા છીએ. અહીંયા ભીડ જો ખાલી. આ તો તોય અત્યારે ઓછી છે, હમણાં કેટલી હતી ને, પણ મારે બેટરી હતી નહીં એટલે હું ઉતારી નાખતો વિડીયો. આ જો 2% ઉતારી દીધો. હા, 2% ઉતાર્યો, જેમ તેમ થાય. મેં વિચાર્યું તો આખો મોટો બ્લોગ બનાવે કે બસનો અલગ, એટલે બસનો આખો અલગ. હવે મારે બીજે જવું પડશે બ્લોગ ઉતારવા. મને લાગ્યું આખો બસનો બનાવી દે, જેટલો ઉતર્યો હોય એટલો ઉતાર્યો છે. આ જો બાકી વ્યૂ જો આવી રીતે બેવું પડે. જો સ્નેપ લે. તો કંઈ નહીં, આપણે મળીશું ધીમે ધીમે. અભી હાલ કોઈ એકદમ ઊંધી થઈ ગઈ, આ બધું ઊંધી રાખવી પડે. તો કંઈ નહીં, હેડો જઈએ હવે. તો અત્યારે બસમાંથી ઉતરી ગયા છે. અહીંયા ભીડ જુઓ ખાલી, હવે ભીડ થઈ ગયા અહીંયા જુઓ. સ્ટ્રગલ કરો તો ભાઈ અહીંયા સ્ટ્રગલ જુઓ. બમ બાપા તો કેવું આખા ઉછળી જઈએ. પણ આ બધા સ્ટ્રગલ બહુ કરે છે, બધા ઓફિસવાળા અને બધા અમુક જોડે પૈસા ના હોય એ બધા. બહુ બધા સ્ટ્રગલ કરવું જરૂરી છે. આ તો આપણા વેલ સેટલ છે બધું. આ જુઓ ખાલી, અહીંયા બધા કેટલા. આપણે તો વેલ સેટલ છે, બધું આલેલું છે એટલે આપણને બધું ખબર ના પડે. પણ આ તો જઈએ એટલે ખબર પડે કે એ જ ના કે આ લોકો કેમના રહેતા હશે. અને સ્મેલ તો બાપા માથું ચડાવી દે. અને બસ તો જેટલી કૂદે બાપા, ઉછળીને થાકી ગયા હવે તો. કંઈ નહીં, હેડો હવે જઈએ ઘરે. પછી રાતે કંઈક બહાર નીકળીશું. મેં વિચાર્યું હતું, એવું તો થયું જ નહીં. બ્લોગ મેં કીધું લાંબો કરીશ, મસ્ત બસમાં બે બધા મસ્તીઓ કરીશું. પણ બેટરી જ નથી, શું કરીએ? તો કંઈ નહીં, હેડો જઈએ હવે અંદર. અંદર ક્યાં, બસમાં ક્યાં જવું? હવે પાછું બસમાં નહીં જવું, હવે બાઇકમાં. હા, વિડીયો બનાવી દીધો અમે. કંઈ નહીં, હેડો તો નતા ઘરે જઈએ, પછી સાંજે ક્યાંક મળીશું. સાંજે જવાનું બહાર, તો સાંજે જઈએ બહાર. અત્યારે તો જઈએ ઘરે. હવે ફેંકી દે, એ રાખ લે, ફેંકી દીધી. કંઈ નહીં, હેડો તમે ઘરે જઈએ હવે.
ત્યાં જોવો અત્યારે લાઈટ ખબર નહીં નીકળી ગઈ હતી અભી હાલ ફિટ કરી અમે એ ચમનું એ થયું જ નહીં યાર ખાલી હું આમ સહેજ આમ પાછળથી આમ ઉતરવા જાય એટલે આમ તો લાઈટ નીકળી ગઈ દિવસ ખરાબ ચાલી રહ્યા ભાઈ અત્યારે તો જબરું આ જો તો ખરી પરાણે ખબર નહીં જુગાડ કર્યો અમે ગમે તેમ કરી સેલો ટેપનો મેં એક્સ્ટ્રા પાર્ટ છે ને કઈ નહીં હવે તો બર્થડે આવશે એમ પહેલા બધું હરખું કરાવવું કાલ પડશે બાલ સિંગ કરાવી હા, કેટલા નહીં કાલ આવે એટલે લાઈટ નહીં વચ્ચે કરાવી નખાવાની હતી ને, હાથ ખાલી ફિટ જ કરાવી દઈશું તૂટી ગયું છે ભાઈ તૂટી ગયું? લાઈટ તૂટી ગઈ એટલે આ ઓવન હે અહીંયા અત્યારે રાત પડી ગઈ હાલ જ જમ્યું છે ક્યાંય જવાનું નહીં આ જો આરામ કરવા માટે મેં બધું કરી દીધું હવે સીધો આરામ કરીશ વિડીયો એડિટિંગ કરીને સુઈ જઈશ કેમ કે બહુ જ થાક્યો બસ બહુ ભારે પડી કેવું ઉછળે અમે તો બાપા 2 મિનિટ માટે તો અડધો કલાકનો રસ્તો હતો કલાકનો આસપાસ રસ્તો હશે પણ બહુ ખતરનાક રસ્તો હતો અત્યારે ઊંઘે આવી ગઈ છે એટલે હવે આ બ્લેન્કેટ પડ્યો વાળી જો એટલે હવે એમાં હોઈ જાય હું શાંતિથી મસ્ત પછી સવારે ઉઠીએ હું કેટલા દિવસથી લગભગથી હું ટ્રાય કરું છું કે મારો વ્લોગ લાંબો બને પણ મારું સારું કંઈક ને કંઈક થઈ જાય કાં તો વહેલું જવાનું થઈ જાય કાં તો કંઈક ને કંઈક તો હોય છે એના લીધે હું કરી જ નહીં શકતો હવે એક તો સ્ટોરેજ ફૂલ આવી જાય તો આ સોરી એ તો 2 મિનિટે જોવું પડે કે વિડીયો ઓન છે કે નહીં કેમ કે સ્ટોરેજ ફૂલ ગમે ત્યારે થઈ જાય એટલે આ સ્ટોરેજ ફૂલની પ્રોબ્લેમ એક થોડી જતી નહીં ફરીથી જતી રહી સ્ટોરેજ એટલે આવું થતું રહે છે કે અડધો બોલતો તો ગાયબ થઈ ગયું એટલે એનું સોર્ટ આઉટ કરવું પડશે ગમે તેમ કરીને ખરીદવી પડશે સ્ટોરેજ આઈફોનમાં આવે તો ખરીદાય કંઈક તો કરીશું જુગાડ બાકી અત્યારે તો એડિટિંગ કરવાનો ટાઈમે જતો રહ્યો છે તો ફટોફટ એડિટિંગ કરીને સૂઈ જઈએ તો કંઈ નહીં મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ.